થઈ ગયું ટિફિન તૈયાર? બાકી છે. હજુ ટિફિન બાકી છે? શું કરું? આ ઘરના કામ પતાવું કે પછી આ ટિફિન બનાવું તમારું? અરે પણ ઘરના કામ માટે આખો દિવસ પડ્યો હોય. લ્યો આ ખાઓ. અરે તું ખાને નાના છોકરા જેવું. શું નાના છોકરા જેવું? અરે મજા આવે, મસ્ત લાગે છે અરે ચોકલેટ. મારે નથી મજા કરવી. તું છે ને મારી વાતને રમતમાં ન કાઢ. એક તો ઓફિસમાં મગજમારીનો પાર નથી. આ જેટલું કામ કરીએ એટલું વળતર મળતું નથી. ઓવર ટાઈમ કરાવે છે અને તું મગજ ખાય છે. એવું? ઓ શું? અરે અરે બિચારા. એક તો ઓવર ટાઈમ કરાવે એ તો બહુ ખોટી વાત કહેવાય ને. એ લોકોને ખબર ના પડે કે વ્યક્તિ થાકી જાય, વ્યક્તિને વહેલા મોકલી દે ઘરે. કેવા છે તમારા સાહેબ? અડધો તો તારાથી જ થાકી ગયો છું. મારાથી? હા. મેં શું કર્યું વળી? કાંઈ નહીં. તું ક્યાં જિંદગીમાં કઈ કરે છે? બધું કરવું હોય તો હું જ કરું. આખી સેવા ચાકરી કરું છું તમારી. 2 ટાઈમ જમવાનું આપું છું. હા, સેવા ચાકરી કરી હોત ને તો આ ટિફિન તૈયાર હોત. મારે વાટ ના જોવી પડી હોત. કોઈક દિવસ થાય મોડું કોક આવે. દિવસ હે મહિનામાં 5 દિવસ ટાઈમ ટુ ટાઈમ ટિફિન બને છે. બાકી 25 દિવસ તો આવી રીતે જ હોય છે. તો એમાં મારો વાંક? આ કોઈક દિવસ શાકભાજી લાવવાનું રહી જાય, કોઈક દિવસ કંઈક ને કંઈક કામ એવા નીકળી જાય તો રહી જાય તો ટિફિન. આખો દી ઘરમાં કરે જ શું તું? કામ બીજું શું હોય મારે? આખો દિવસ કામ અને બસ આ ફેમિલી. અને હું શું કહું, હા મમ્મીને બોલાવી ને થોડા દિવસ અહીંયા રહેવા માટે. મમ્મીને સાચી વાત છે. આમ પણ મને મારા મમ્મીની યાદ બહુ આવે છે. બોલાવી લઉં એટલે મને તો થોડી શાંતિ મળે. પણ અચાનક તને કેમ મારા મમ્મીની યાદ આવી ગઈ? તમારા નહીં, હું મારા મમ્મીની વાત કરું છું. બે હાથ લેતી જો માથું નમાવું છું. વિચાર છે ને મગજમાંથી કાઢી નાખજે અને ઘરમાંથી કાઢી નાખજે. હો ને? કઈ વાંધો નહીં, હું તો બોલાવી લઈશ. તમારે 2 હાથ જોડો, બીજું માથું જોડો કે બીજા 2 પગ જોડી લો ને તો હું બોલાવી લઈશ. તું ટિફિન તૈયાર કરને. ફોન આપો ને. ફોન હું નથી આપવાનો. તારા મમ્મી નથી બોલાવવાનું થતા કીધું ને મેં. કઈ વાંધો નહીં, બીજો છે ફોન મારી પાસે. ઢાંગા જવડી થઈ તો રમતું બંધ નથી થતી. હું જેને મારું બેગ તૈયાર કરું છું ત્યાં ટિફિન મને તૈયાર જોઈએ. ટિફિન તૈયાર જોવી? હું કઈ મશીન છું? ટિફિન તૈયાર જોવે? નવરી થઈ ગઈ લાગે છે. અલા મમ્મી ફોન રિસીવ કરને, બહુ વાર લગાડે એક તો. હાલો. તું હેલો મમ્મી. કેટલા ફોન કરું, ફોન રિસીવ કરતી હતી. શું કરતી હતી? ઉપાડ્યો તો ખરો, હવે કામ કરું, બીજું શું કરું? કામ કરે તો તું ને કામ મમ્મી કેમ નો કરાય? કરાય ને, કેમ નહીં કરાય? કે તારી વાટ જોઈને બેહો, તું આઈને મારું ઘર હારું કરી જાય. પણ મને ખબર છે ત્યાં સુધી તો દામિની જ કામ કરતી હોય છે મમ્મી. તું તો કોઈ દિવસ કામ કરતી હોતી નથી. એ વાત હાશી છે, પણ બધું એ જે નાની છોકરી કે એની માથે બધું નાખે ન દે. થોડુંક મારે કરાવવા લગાય, તમારું શરીર સારું રહે એમ. બરાબર. કામ કરીને તો સારું રહે. તું કે બીજું કેમ ફોન કેમ કર્યો એ કે? મમ્મી તને ફોન શું કામ કરતી હોય? તમારા જમાઈને પગાર થયો છે ને તો મને થયું કે લાવ ને અમારી મમ્મીને તકલીફ પડતી હશે અત્યારે. હારું છું બટા, તે કર્યો તે ફોન લે હાશીને એવું જ છે. શું કરું, મહિનો થાય ને દૂધનું બિલ ને આ તેન કરિયાણાનું બિલ ને કેટલું વધી જાય છે. શું કરું, ક્યાંય હિંગા પીસા ભેગા નથી થતા. મમ્મી બાર હાજીતા તેર તૂટે, શું કરું? સાચી વાત છે. પણ મમ્મી એક વાત પૂછું, તો આ કેટલા પૈસા આપું છું હું તને, ઉપરથી અનાજ પાણી એ ભરાય આપું તો પણ તને પૈસા વપરાઈ જાય છે. ઘરે છે શું મમ્મી પૈસાનું એટલું? તને એમ લાગે આ લાઇટ બિલ ભરવાના? તને ખબર રાત દી પંખા લાઈટો સાલા મૂકી દે છોકરા. લાઇટ બિલ કોણ ભરે? ઈ કઈ તને નથી દેખાતું. પાણીનું બિલ, લાઇટ બિલ, આ તે લાવવાનું શાકભાજી અત્યારે કેટલું મોંઘું છે. 500 નોટ હોય ને દી જાય છે. હા મમ્મી હશે. હવે આ તો કહું છું ખાલી. હા તો બોલે, નકર તું સંભળાવતી નહીં ખોટી મને. હા સાંભળ, તું ક્યારે આવે છે એ તો કે. તને બોલાવવા માટે જ ફોન કર્યો તો, તાર જમાઈ યાદ કરતા હતા એટલે. શું વાત છે? હા એની કોટ દી ઉગી ગયો લે. તું આવજે હો પાછી. હા કાઈ વાંધો નહીં, હાલ ને બપોરે આવી જાય, વાંધો નહીં, રાંધી રાખજે. સારું. દામિનીને અને નયનને લેતી આવજે પાછી. હવે ઈ તો અત્યારે એને કામ થઈ કે બહાર ગયા બેન ભાઈ બે આવશે પછી નિરાંતે. સારું તો તું આવતી રહેજે એકલી. હારું હું આવી જાય. સારું ભલે, ચાલ. જય શ્રી કૃષ્ણ. હાલ મૂકું, પછી વાત કરીએ. હા.
અરે આમાં સારા એવા લે પગાર થઈ ગયો. હાલો હાલો પછી કેરા કરી. બસ ખાતી હતી ને, પતાવી દીધો મમ્મી. નેહા હું શું કહું છું તને કે આ તું મને જ્યારે ફોન કરે ત્યારે હું આવી તો જાઉં છું, પછી સમય કંઈ ખરાબ તો નથી લાગતું ને? નગર વળી કહે કે એની માને બોલાવ્યા કરે ને એવા કરે. ના ના, એમ કે તમારા જમાઈને ખરાબ ના લાગે, એમ તો બહુ સારા છે. એ જ સામેથી કહેતા હોય મમ્મીને બોલાવી લેજે અને કંઈક તકલીફ હોય ને તો મમ્મીને દેજે એમ. તો સારું લે, મને તેમ હતું કે નકર મને હું આવું નહીં ગમતું. ના ના, અને એવું કેવું વિચારે મમ્મી? શા માટે એમને નહીં ગમે? એ તો બહુ રાજી થાય. સાંજે આવે ને એટલે પહેલા પૂછે મને કે કેવી છે મમ્મીની તબિયત. ફોન પર રોજ વાત થતી ને આપણે. સારું સારું લે. તે પાપડનું દળાઈ નાખ્યું? પાપડનું દરાવ્યું છે ને, પાપડ એ બની ગયા મારે. તો મારા હાટું નથી બનાવ્યા? શું કેવી વાત કરે છે મમ્મી? અમારા બનાવું ને તારા રહી જાય કોઈ દી? તો ભલે તો પછી પેક કરી રાખ્યા છે ને? અરે એ કોથળો બાંધીને મૂક્યા છે, લેતી જજે એ જાય. લઈ જાય ને મસાલા દળાવાના, મને તને કહેવાનું ભૂલાઈ ગયું. એ દડાવીને મૂકી રાખ્યા છે મેં. તારે આટલું કોઈ બધું? તો આ દર મહિને તને ખબર તો છે, ફોન કરીને શું કામ બોલાવું છું? વસ્તુ માટે. પણ હું એમ કહેતી હતી કે આ વર્ષે છે ને હવે વધારે ભરાવા જોઈએ, બે ભારું મોટા થઈ ગયા. પણ મમ્મી એમ તો ઘઉં તો લીધા છે, પણ જેટલા છે એટલામાં અત્યારે ચલો ને. થોડીક ઘરમાં અમારે પ્રોબ્લેમ ચાલે છે મમ્મી, એટલે બીજું કઈ નહીં. કઈ વાંધો નહીં, તું તારે એવું લાગે તો હું આ વરના ઘઉં તારા હું ભર દઈ બસ. ના મમ્મી એવું નથી. નહીં તને એમ ન થવું જોઈએ ને મારી માં બધું લઈ જ જાય. હું તો છે ને આમ તરત વાળી દઉં, પણ ન દેખાય ને. દેખાય નહીં. એવી વાત કરે છે મમ્મી. સારું બાપા લઈ જજે. આ તો છે ને તમારા જમાઈને બિચારા એકલા એકલા બધું કેટલું મેનેજ કરે મમ્મી. તું એટલું તો વિચાર કર કે સમય એટલું કમાય છે, અમારે છે કોઈ કમાવાનું? તાર બાપાની ગેરહાજરી છે, બેન ભાઈ નાના, હું ક્યાં કમાવા જાવ? બાયું માણા તો એટલું તો વિચાર કર. અમુક નું તારે એમ કેવું જોઈએ માં ઉપાધિ ન કરતું, તારે હું કેવી બેઠી છું દીકરા જેવી. તો બેઠી જ છું ને મમ્મી, કરું જ છું ને. અને શું એ કમાય એટલે મારે કમાઈ ને એ બાજુ જ આપવાનું? અને કાલ ઉઠીને મને પૂછે મારે તને ખબર છે મારે જવાબ આપવા અઘરા પડે જ ઘરમાં. એટલે એમને ખબર જ છે, આપે જ છે. તો પણ આ જો ઓલા છે ને લીલી માસી નહીં એની સોળી હારે છે, આખા વરસ એને માને કરે લુગડા ધોવાના હાબુ, માથા ધોવાના શેમ્પુ, આ માથામાં નાખવાના તેલ, અરે ઠામડા ઉટકવાના ઓલા બટકા હાબુ આવે ને એ હોતન મોકલી દે. આખા વરસનું ભરી દે એવી સોળિયું હોય. અને જમાઈને ખબર શું પડે? આવું તને બધું શીખવાડું શું પડે? હાલો જટ ખીચડી મૂક દે વઘારેલી જા. પણ નથી દેતી મમ્મી હું. હા હા દેસો દેસો. હાશે લે. હા તો થોડું કેવું સારું હાલ હાલ જટ રાંધીને ખ્યાલ વઘારેલું દહીં કરવું સાસ તો મારે. ઓહો, આવી ગયા લાગે. કેમ છો જમાઈ? મજામાં? હા, અત્યારે લગીને તો મજામાં જ હતા, હવે ખબર નહીં. કેમ થાકી ગયા હોય એવું લાગે છે બહુ? હા, જ્યારથી તમારી દીકરીએ લગ્ન કર્યા ત્યારથી થાકી જ ગયા. આવું હું બોલો વળી હવે? હા હું ન ખીજવાના હોય. હું ક્યાં તમને ખીજવું છું? તો હું છું આવું બધું સંભળાય કરો તો જઈ આવું તી. ના રે ભાઈ, મારી એવી ક્યાં ત્રેવડ છે કે હું તમને સંભળાવું? બે શબ્દ કહું 15 શબ્દ હામાં મળે એવા છે મારા હાવ, અને હું એને સંભળાવી તો અરે હમણાં તો તમારા વખાણ કરી કરીને થાકી ગયા તા તમે. ઓલું કઈ ને વખાણેલી ખીચડી દાઢે સોટે ને જેવું થયું. કોણ વખાણ કરતું તું? મારા વળી? મારે છોડીને. હા વાહ ભાઈ વાહ, ધન ઘડી ધન ભાગ અમારા કે મારા વખાણ મારી બાઈ કરે. તો મને કે તમારા જમાઈ કેટલા યાદ કરતા હતા કે મમ્મી ને હમણાં તેડાઈ લે, અને તો હું આવું તમે આવું બોલો લ્યો. મારે તમને ક્યાં તેડાવવા પડે એમ જ છે. મને તો ઘણી વાર એવું થાય કે મારે હાહુ છે ને અલાર્મ મૂકીને બેસે. હા, કોની હાટું? મારે ઘરે આવવા હાટું. હું લેવા? મહિનો પૂરો થાય 30 તારીખ આવું થાય એટલે મારા હાહુને ખબર પડી જાય કે હવે મારે જમાઈને ઘેર જવું જોઈએ. દીકરીની યાદ આવી જાય તો મહિનો થાય તો એમ તો થાય ને હાલો દીકરીને મળી આવી એમ તો થાય ને. તમે તો કાંઈ મોકલો નહીં તો તમારા રોટલા કરીને કોણ ખવડાવે તમને? હાથી વાંધો નહીં, તમે તારા લઈ જાવ લઈ જાવ તમે તારા, હું મારું 5 દી સાંભળી લે. હા તરત હવે ફોન કરો, હું કરો છો ને ક્યાં છો? આવી ઘેરે તમારે તો ત્યાંથી તૈયાર રોટલા કરીને તમારે હાટું મોકલવા પડે. એ ધંધા કોણ કરે? આવો એનો વાંધો નહીં, પણ જો મહેમાન હોય ને એ કલાક 2 કલાક શોભે, 1-2 દાડા શોભે. બસ હું તો છે ને જો આવી હું તો જાવું કરતી હતી, પણ ને હાઈ કીધું તમારે જમાઈ છે ને મેળા વગર જાતા નહીં ને થોડુંક કામ હતું ને મારે એટલે હું રોકાણી છું રાત. કેમ
શું કામ છે? મારે સાંજે વયું જ જવાનું છે અને થોડુંક ઈ કામ હતું કે હમણાં વેરા બિલ ભરવાના આવ્યું છે. આ વરસ પૂરું થઈ ગયું. હા, ઈ તો વેરા બિલ તો ભરવાનું આવે જ ને, ઘર હોય પોતાનું તો. થોડીક તમારી પાસે જો સગવડ હોય તો 10,000 કરજો તો વેરા બિલ ભરાઈ જાય એમ. નથી સગવડ. થોડુંક કરજો ને સમય આમ તેમ કરીને. મારે કઈ બીજા પાસે માંગવા નહીં અત્યારે. એમ નહીં, તમારો છોકરો છે ને ઓ મોટો થયો, ધંધે લગાડો એને. એ તમારે જેમ ધંધે લગાડવાનું છે. તમે હું કામ ના છો? ઈ ગામ આખા ધંધે તો લગાડે છે, હવે મારે એને ધંધે લગાડવાનો છે. હું કર્યું વળી બિચારો જે ભણીને ઉભો છો છે, નાનો છે બિચારો, અને એ બધી જવાબદારી તમને હું આપું છું. તમારો હાળો છે અને નાનો ભાઈ સમજીને એને કામ લગાડવાનો છે. હા, હો હો. પગાર લાવતો થઈ જાય એટલે તમારા ભાઈ વેરા બિલ માંગવાનું બંધ. સારું લ્યો. હા. કેટલા છે વેરા બિલ ના? 9,089 રૂપિયા છે. તો 10,000 કેમ માંગો છો? તો પછી ઉપરના હું તમને પાછા આપી દે તમ તારે. એમ તો મારી દીકરીના હાથમાં દવત શું. હા હા, કેમ નહીં. સારું લ્યો, હા, મોકલાઈ દઉં. તારે ઢોકળી બનાવી સાસ મસ્તની. તમને વાલી છે તી, મને તો ડીઠી ગમતી નથી, છતાંય વાંધો નહીં, ખાઈ લે. હા. રાખું. 10,000 ની સગવડ તો થઈ ગઈ. લો ને હવે આ પાડો ને જીજાજી, ક્યારનો તમે બોલો છો? અરે પણ એમ થોડી કઈ આ પાડી દેવાય, મફત જવાય છે. અરે નાણા લાગે નાણા. પણ એટલું બધું માન એનું ખાવશો, ભેંસ વાહે ભાગવત થાય એવું કામ કરો છો તમે. તો હું કામ વાંચો ભેંસ આગળ ભાગવત? જીજાજી મારી વાત સાંભળો. બોલો. પૈસા જ લાગે એ મને ખબર છે, તો પણ કઈ કરોડ 2 કરોડ થોડી લાગશે, લાખ 2 લાખ થોડી લાગશે. હવે થોડો ખર્ચો તમે ન કરી શકો? તમારી સાડી છે અહીંયા, સાળો છે, એના માટે એટલું ના કરી શકો? પણ અમારી સાળીને સાળો છે ને એ જીજાજીને ખંખેરવા આવ્યો હોય, જીજાજીને નહીં ખબર હોય? જો આ તો બહુ ખોટી વાત કહેવાય જીજાજી. ખાલી એટલું કહ્યું કે મને શોપિંગ કરવા લઈ જાઓ, તોય તમે ના પાડો છો. સાવ આમ ન હોય કઈ. એવું નથી મારી સાળી, જો મારી વાત સાંભળ. હમણાં તારા જીજાજીને કામ જ એટલું છે ને કે નીકળી શકે એમ નથી. તો કે ડુમ્મસ તો લઈ જાઓ, કમસે કમ મેગી તો ખવડાવો. 50 રૂપિયાની મેગી ખવડાવશો તો તમારું નહીં કઈ ઓછું થઈ જાય. 50 રૂપિયાની મેગી ખવાય કોઈ દિવસ? અને એ પણ ખાવા ડુમસ સ્ટેટ જવાય? અરે પણ અમે ક્યાં વાડી ઘડી અહીંયા આવીએ છીએ? ઉભો રે, તને 10 રૂપિયા આપું, મેગી લઈ આવ. અરે અંદર મસ્તની બને ને ખાઈ લ્યો. અમે ઘરે ખાઈએ જ છે હો. તો પછી ડુમસ ધક્કો ખાવા જવાય? ડુમસ તારે જાવું શું કામ? ઈ તો કે ફરવા. તમારે કે 10-15 સાડી નથી કે તમે એને બહાર ફરવા લઈ જાઓ? સાડી એકવાર ઘરે આવી હોય ને તો એને બહાર લઈ જવાય. ફોન દે, ક્યારેક મેળામાં તો લઈ જાઓ. ફોન દે તો ફેરવું હમણાં. શું કરવું છે? કામ છે. ક્યાં જવું ફરવા બોલો? ડુમ્મસ, મેળામાં, બધી જ જગ્યાએ. એક એક કરીને જઈએ. પેલા આપણે ડુમસ જઈએ. જઈએ. ઓકે. માની ગયા? અરે તમારા માટે તો જીવ આપવા તૈયાર છું. ફરવાના લઈ જઈ શકું. ઉભા રહો. જીજાજી બહુ પૈસા વાળા છે. ચીટિયા પરમાઈ બને. હાલો ને, કયો ને, હું કરો છો? ફટાફટ બોલો ને. ડુમસ જવું તમારે? હા. વાર લાગે છે. ઉભા રહો. સવારથી બપોર સુધી ડુમ્મસ ને પછી રાત્રે મેળામાં. હા ભાઈ હા, હું તમને છે ને ડુમસ પણ લઈ જઈશ ને મેળામાં પણ લઈ જઈશ. પણ કેદી? ચો મેગી ખવડાવશો કે નહીં? ચીઝ વાળી. એ ઘરે ખાઈએ. ચો આ ડુમસ નો બીચ. અહીંથી ક્લિક કરતા રહેશો ને. માણસ પેટ ના થાવ જીજાજી, માણસ પેટ ના થાવ. કેમ? શરમ આવે? આ ફોનમાં અમાર નથી જો, ફોનમાં તમને તાજમહેલ દેખાય છે. તો જોવો ને, જેમાં પૈસાનો ખર્ચ ના થાય અને ફ્રીમાં જોવા મળે ને એ વસ્તુ પહેલા જોવાય. જીજાજી તમારે અમને લઈ જવા પડશે, લઈ જવા પડશે, લઈ જવા પડશે, નહીં તો છે ને મારી બેનને કહી દઈશ. એટલે કે દાદાગીરી છે ખોટી? હા તો એ આમ થોડું કઈ હાલતું છે લે. અમારો હક છે તમારી પાસે માંગવાનો. હા હક છે. કાઈ નહીં, રહેવા દે. જીજાજી એવી રીતે નહીં માને. આપણે છે ને બેનને જ વાત કરીશું, એટલે બેન લઈ જશે. અરે પણ બેન ને કહેવાની શું વાત છે એમાં? તો આ પાડો, આ પાડો, આ પાડો. ના ના, એમ કે હાઈ નથી. આ નહીં માને, આ એક નંબરના ચિંગુસ છે. ચાલ અરે પણ ઉભો રહે ને, શાંતિ રાખ ને. જો તમારે લોકોને ફરવા જવું છે ને, મને થોડો વિચારવાનો સમય આપો. થોડી વાર પછી હું તમને જણાવું. બોલાવી 10 મિનિટ, 10 મિનિટ આપી દઉં. 10 મિનિટ પછી પાછી આવીશું હો. ડુમ્મસ, મેગી, મેળો બધું યાદ નથી. હા બરાબર. મેગી એ મારો વારો છે દીદી, ખમને ઘડી. આ ચીટિંગ છે તારો. દર વખતે જીતવાનો મોકો તમને બેયને નહીં આપું કઈ. આ વખતે તો હું જ જીતીશ. એ ગઈ. તારી ગઈ જો હરકુ. અરે તું જો, તને તો પછી કહું છું.
બે મારો વારો છે પણ હું બહુ ઉતાવળી પણ પૈસું તમારું બાકી છે હજુ અધૂરી કેમ છે જીજાજી? અરે અધૂરી વાળી ઘડિયાળમાં જો કેટલા વાગ્યા કેટલા વાગ્યા તો હું છે અરે તો વાગ્યા કરે હજુ 12 જ વાગ્યા છે દીદી બોલ. અરે 12 વાગ્યા અરે 12 વાગ્યા છે 12 તારા માણસ હોય ને એ 12 વાગે ને એ પેલા સૂઈ જાય ઇગ્નોર. અરે ઇગ્નોર તો શું છે પણ 12 વાગ્યા છે તો ઉપાડો લીધો છે પણ આવ સૂઈ જાવ એમ કહું છું હા તો અમે સુઈ જઈશું તમે જાઓ ને. જાવ ને સુઈ જાવ ને પણ કોણે ના પાડી તમને? અરે ઓ જે હોલમાં જઈને શું? ઓ સાડા વધારાના હાડા અમારો વાત સાંભળ. ઊંઘ આવે છે ને તમને? જાવ ને પણ. અરે પણ મારો બેડરૂમ આ છે મારે અહીંયા સુવાનું છે તમે બે જાવ ને અમે ક્યાં જઈએ? જવું હોય તો હું તો અહીંયા જ સુવાનો છું અમે ક્યાં જઈએ? જો જીજાજી અમે તો અમારી દીદી સાથે જ સુઈશું. અમે તો અહીંયા જ રહીશું. તમે જાઓ. અરે તમારી દીદીને આખો દી તો ચોટીને બેઠા હો એને 5 મિનિટે રેડી મૂકો છો જોયું દીદી છે તો રાખીએ એમાં કઈ નવાઈ છે તારી દીદી છે મારી પત્ની પણ છે હો ભૂલી નો જા મારા હાડા પહેલા મારી દીદી છે પછી તમારી પત્ની થઈ બરોબર જ્યારે તમારી ઘરે આવે ને તમારી દીદી ત્યારે એની હારે રહેજો એની હારે હુજો એની હારે નાજો બધું કરજો શું તમે આ નાના છોકરાઓ જોડે લપ કરો છો? પણ જાવ ને જઈને સુઈ જાવ ને પણ. અરે પણ જીજુને કઈ પડી જ નથી અમારી. બોલો કેવું કર્યું? કઈ દીધું ને કયાથી વયા જાવ એમ. રડાવીને મારી બેનને આ દીદી જ્યારે તારી સાથે એક દિવસ શું તું કઈ કેવું કહે છે જીજાજી એમ? એલા હાંડિયાને મીઠું ને એવડી થઈ શકતો કામ કરતો શરમ ન થાવતી હાંડીઓ કહી દી તો મને. તમે છે ને મનમાં આવે ને એવું ના બોલશો. સાંઢિયો કીધી મારી બેનને? સાંઢિયા જેવી છે બિચારી સસલા જેવી છે. સસલું આ સસલું હોય તો પછી ઓલો શું હશે અને આ મારી બેન કોઈ જ એવી અને તો કાગડા જેવો દીદી હું ખુશ કરો છો કાઈ નહીં કાઈ નહીં હવે તમે જાઓ તમે મને બેસો. નીંદર આવે છે હું સુઈ જઈ દીદી વાહ વાહ છોકરા વગરના છીએ ને તો એક છોકરા હોય એવું ફીલ કરાવી દીધું છોકરાઓ જ છે ને. અને એમ પણ કેટલા ટાઈમ પછી આવ્યા છે. થોડા દિવસ માટે આવતા હોય રહેવા દો ને મારી સાથે. આ છોકરાઓના લગ્ન કરાવશો ને તો કાલ સવારે એની ઘેર છોકરા થાય હો આ તો છોકરા લાગે જ બે ગુડ નાઇટ જીજાજી. પત્યું હોય તો જાઓ હવે ઊંઘ આવે છે અમને જાઓ જલ્દી સુઈ જાઓ ને અમને સુવા દ્યો હમણાં લૂડો રમવો તો કોઈને ઊંઘ નથી આવતી ઓલાની મારી મારી તારી મારી હવે બધાને ઊંઘ આવી શું બોલો છો? મારી જાવ ને તમે જાવ ને પણ. સુઈ જાઓ ને. ઉઈ જા, કઈ પણ ઉઈ જા. આ તો જાઓ સુઈ જ એટલે જાય છે. જોશે. જાઓ ગુડ નાઇટ. જાવ ને પણ. ઓળવાનો ને તને ઉભી રહે લકડ ખોદી જય શ્રી કૃષ્ણ મજામાં ઊભી થાય ઘડિયાળમાં શું ઘડિયાળ તો જલ્દી કેટલા વાગે ઊભી થાય આમ જો તો ખરી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ધણી શું ધાણા જીરું નહીં હું કામ ધક્કા મારસ ઊંઘ આવે છે પણ મને બહુ જ. તારા કરતા મને વધારે આવે છે આ મોઢે સુધી જાગો ને પછી આ જ હાલ થાય લૂડો રમતા હતા મોડા સુધી એટલે બીજું કઈ નહીં. અક્કલ વકલ જેવું કઈ છે કે નહીં અને મને એક વાત કહેતો આ મારા રૂમની બારી કોણ ખોલી ગયું તું ના કોણ ખોલી ગયું તું બારી મને શી ખબર અને લૂડો રમવામાં અક્કલની શી જરૂર હોય? તમે યાર ખરા છો માણસ. પણ મોઢે સુધી ચાલીને તારું આ ડાસામાં જો કે કેટલા વાગ્યા કેટલા વાગ્યા? મારા ઓફિસે જવાનો સમય થઈ ગયો છે જા જલ્દી તૈયાર કર બધું એક તો છે ને ઓફિસમાં કામ આ વધારે તો છે સમય થઈ ગયો તો તમે કરો છો શું અહીંયા? જાઓ નીકળો ને પણ. અરે જાન તું હું પગે લાગી લઉં ને તો તું બનાવી નાખ અરે શું એમાં મારે પગે લાગવાની શી જરૂર છે પણ? હમણાં કઈ કહેવાય છે અમારે તને નહીં આ ભગવાનને પગે લાગવાની વાત કરું છું તું જાન બાપા તું પણ તમે જાઓ ને હું તો મારે કામ છે બીજું. અરે પણ તું નાસ્તો બનાવે છો કે આગળ ધણકે તું મારી દઉં શું મારું કરો છો મને?
એટલે મોડું થાય તું જાને બાપા, તું મલમણા ચીક કરતી મારી યાર. જો ચોખ્ખું ચટ કહી દઉં, જમવાનું નહીં બને. એક તો મારા ભાઈને મારા બેન માટે નાસ્તો બનાવવાનો છે. તમારા માટે બનાવું કે એ લોકો માટે? મારી કુંડળીમાં છે ને રાહુ કેતુની જેમ બેઠા છે તારા ભાઈ ને બે. જો એમને કઈ નહીં કહેવાનું. તમારે જે કેવું હોય ને તો તમને કહી લેજો, પણ મને કઈ નહીં અને એમને કઈ નહીં. બસ હા કહી ખબર દીધું. છે. તો તમે તો બધા દેવના દીધેલા ને અમે રાક્ષસના દીધેલા. જાને બાપા તું જાતી હોય તો નકર ઘડી ટાંગાઓ નાખીને તો દડદડતી જાય. સાવ છું પણ રડવાનો પાડો છો તમે. જાઓ નાયા ધોયા વગર નીકળી જજો હવે. વાહ ભાઈ વાહ. આજ તો બેન બધું અલગ અલગ બનાવીને ખવડાવવાની છે નાસ્તામાં. હા પણ પેલા પાવ પડી ને બ્રેડ બટર બનશે કઈ બોલતો નહીં વચ્ચે. પેલા ચા તો પીવું, પણ મસ્ત પરાઠા બનાયા છે. પરાઠા પરાઠા કોણ ખાય? મને તો અચોડા નથી ભાવતા. અને મને તો બિલકુલ નહીં. હું શું કહું છું, બ્રેડ બટર બનાવો અને પાવ બટેકા બનાવો જાય. એટલે આટલી મહેનત કરી મેં અને તમે લોકો ના પાડો છો. નો ભાવે તો ના જ પાડીએ ને. તું છે ને ફટાફટ બ્રેડ બટર બનાવી નાખ અને પાવ બટેકા બનાવો. જા જા અને જા. મારા માટે તો મેંદુ વડા. મારે શું એ કૂતરાને નાખવાનું હવે? ઓય કરવા ચાલો. હા. એ બેને મુખ પડી પડતા. હા તું ટિફિન લાવ મારું મારે જવું છે. ટિફિન? હા. ટિફિન તો નથી બનાવ્યું મેં. નથી બનાવ્યું એટલે? અમારો નાસ્તો બનાવવાનો છે અરે પેલા. નાસ્તાને મૂકો તડકે, ટિફિન કેમ નથી બનાવ્યું? સવારે મેં તને જગાડીને નીચે મોકલી આ ટિફિન બનાવવા માટે. હા તો તમારું ટિફિન બનાવશે તો અમારો નાસ્તો ક્યારે બનશે? અને દીદીએ જો પરાઠા બનાવે છે ને એ લઈને તમે જતા રહ્યો. ઓહ મટી એક મિનિટ. મારે ઓફિસે જવાનું છે, તમારા બેને નહીં. તમે તો આખો દી અહીં નખો જ કાઢવાના છો. આ તો કહ્યું ને કે પરાઠા આપવાનું કહ્યું ને, એમે મારા કૂતરાને નાખવાના હતા. એની કરતા તમને દઈ દઉં ને. હા ના ના એટલે તને હું કૂતરો લાગુ છું. અરે તારો વર છું. બરાબર છો. એવું નહીં, એટલે કૂતરાને નાખો એની કરતા તમે ખાય એ સારું ને, તમારા પેટમાં તો જશે. તને ખબર છે ને આવું બધું જળેલું ખાઉં છું, પરોઠા મને પેટમાં ગેસ થઈ જાય છે, ગડબડ થાય છે. તો આપણે ભૂખ્યા રાખવાના તમારે જીજાજી, અમને ભૂખ્યા રાખવા માંગો છો? મને એકવાર ટિફિન મળી જવા દો પછી આખો દી ગળશા કરજો તમ તારે. નથી દેવું તમારું ટિફિન. કુંભકર્ણની છઠ્ઠી ઓલાદ. પેટમાં ગડબડ થાય છે ને તો બે વાર વધારે છે. હવે તમે એ કયો મને. ગાંધીનગર આગળ અડબોતમાં નહીં મોટું કરી જાય. એટલે એ પણ મારી વાત તો સાંભળો. હા મને એ કયો, મારે કેવું મેનેજ કરું? મારે આ લોકોનું બનાવવું, તમારું ટિફિન બનાવવું, કે પછી આ ઘરમાં બધું મેનેજ કરું? આઈડિયા છે મારી પાસે, આઈડિયા છે. આઈડિયા બતાઈને, શું આઈડિયા છે? મમ્મીને બોલાવી લો ને. બસ શાંત દેવી શાંત. હું છે ને કેન્ટીનમાં, હોટલમાં, રોડ ઉપર, ફૂટપાથ ઉપર. ના, કઈ રહેવાની જરૂર નથી. ત્યાં છે ઘર, અહીંયા ખૂણો છે આપ્યો. ત્યાં જોઈ લઈશ. પણ મારે છે ને આ બે નંગની હારે ત્રીજો ડાયમંડ ભેગો નથી કરવો. એટલે નહીં. હવે તો કોહિનૂર આ ઘરમાં આવશે જ જીજાજી. હા દીદી એક કામ કર, તું છે ને મમ્મીને ફોન કરીને બોલાવીશ લે, એટલે અમારો નાસ્તાનું થઈ જશે, આ જીજાજીના ટિફિનનું થઈ ઓ જશે ને. ટિફિન મોઢું બંધ રાખને, કેટલી જેવી વખત મોઢું ઉતારું. જો લડાવીને મારી બેનને. ઈશ્વરની વાતે વાતે રડવાની આદત કોઈની જાતી નથી. તો તમે કરો જ છો એવું તો રડે જ ને, શું કરે? હવે તું બંધ થાય ને કઝાકિસ્તાન. હો શું કઈ પણ? જો લડાવીને મારી બેનને. મારી બેન 365 દી માંથી 65 દી તો રડતી જ હોય. હા, મને મમ્મી. કઝાકિસ્તાન કીધું. હા હેલા મમ્મી, તું કે ભાઈ છો તમે તને લડાવ્યા બંને, મારા ભાઈ બેનને લડાવ્યા તમે. મમ્મીને જઈને કહી દે. મમ્મીને અરે અરે જય શ્રી કૃષ્ણ. મજામાં ને? તબિયત પડી તો હારા ને હારો શાંતિથી ફોન કરું મૂકો ને. હા જય શ્રી કૃષ્ણ. મમ્મી મેં એવું દીકરું ફોન તો આપતા જાઓ. ફોન આગળ પાછો તું કરી તારી બાને. તું શાંતિથી બેઠી રહે અને આ ત્રણેયને તું હાચવ, મતલબ આ બેને હાચવ ને તો તને શું કહું છું કે તને જરાય શરમ આવે છે? તે કોઈ દી મારા નાના ભાઈને હાંચવો નથી, એને કોઈ દી ઉપમા નથી ખવડાવ્યા અને તારા ભાઈને ઇડલી સાંભાર ખવડાવે છે. મેંદુ વડા. હવે તારું લડાવીને પાછી મારી બેનને. જીભડો કાઢમાં ને કરે પકડથી કે લે મોખરિયા. પકડ છે ઘરમાં? હા છે. ટેસ્ટ કરાવું? ના જરૂર નથી. બોલ ખાને. અને આમ જો તારી માને નહીં બોલાવતું ને તો રડબોતમાં નાખી તને. ચીભડો તો કોનો કહેવાય છે ને ખબર પડશે. અરે બાંધ થાને. આ તો મારી મમ્મી આ છે. ખવડાવો તમારા બે ભાડુને. ઊંધા ભરીને પાડા જેવા કરો. આવા જ છે મારા જીજાજી. પાવ બટેકા. એ વાત છે એ તો. સારું, હવે પેલા મારા પરાઠાનું શું કરું? મેંદુ વડા. જીજાજી પરાઠા નાખી દે કહી કૂતરાને.
જીજાજી ના લઈ ગયા તારા બોલ. ત્યાં સુધી દ્રાક્ષ ખાઈએ એ નકલી છે. હે રામ, હાવ કંટાળી ગયો છું હવે તો. ત્યારે આ લોકો હક ને લેવા દેતા ને ઓફિસે ઓલા લોકો હક ને લેવા દેતા. શું છે હું બિલાડી જેવું મોટું કરીને ફરશું. શું છે ને અત્યારે તારી કેસેટ ચાલુ નહીં કરતો, તું તારું કામ કરી જા. એટલે પણ થયું હોય તો કે કેમ ટેન્શનમાં છો? કેમ ટેન્શનમાં છું એમ? હા, મારી યારે ઓછી ઘટનાઓ બને છે તોય તું પૂછે છે કેમ ટેન્શનમાં છું? એટલે ભાઈ કઈક આમ ચોખવટ વાળી વાત કર ને તો કઈક મગજમાં ઉતરે. શું થયું મને કે? તારે હું ચોખવટ પાડવી છે? તો તું મારો મોટો ભાઈ છો ભાઈ, ભાઈને નહીં કે કોને કહે? તો સાંભળ, હા બોલ. આ રાહુ કેતુની જેમ મારા હાળીને હાળો મારી માથે પડ્યા છે ને, કંટાળી ગયો છું. ઘરમાં મારું રહેવું મુશ્કેલ થઈ ગયું છે. જ્યાં જુઓ ને મગજમારી ને મગજમારી જ કરતા હોય. આ ઘરે આ લોકો હેરાન કરે અને ઓફિસ જાવ તો આ બોસ. એ તો મને ખબર છે. ઓ પણ તને તું એની પંચાયત કરે, તું બંધ થાન ભાઈ. જો અને એક વાત કહું, નથી સાંભળવી. તો કાંઈ નહીં, તારા હારા હાટું કહું છું. સાંભળવી છે? ફાઈટ હવે મોઢામાંથી. જો તને ન ખબર હોય ને તો તને કહી દઉં. આ તારા હાળો ને હાળે અહીંયા હું કામ રહ્યા છે તને ખબર છે? હું કામ? મારી માથે પડવા હાટું, મને હેરાન કરવા હાટું, મને શાંતિ ન લેવા દેવા હાટું મારે આ મારા ઘરમાં આવ્યા છે બે. અને આ ભાભી છે ને એમાં મેન હાથ ભાભી નો છે. ને ઘરમાંથી છે ને બધું એ મેન તારી ભાભી નો જ આજ છે, મને ખબર છે. એને હું પૈણો ને એટલે જ આ બધા ભોગવવા પડે છે, હાચવવા પડે છે. એને પૈણો ન હોત ને તો દી નો જોવો પડ્યો હોત મારે. જો આ તો છે મને કેટલા દિવસથી ખબર છે, હું તને કહેતો નથી. એ છે ને જો 12 મહિનાનું અનાજ, કરિયાણું, મીઠું, મરચું, હળદર આ બધું અહીંયાથી જાય છે ક્યાં? તારા હારાના ઘરે. હે? હા. ને આજે તારા હાળો ને હાળી આવ્યા છે ને, હો, ભાભી એની હારે પૈસા મોકલે છે. તે કોઈ દી હિસાબ માંગ્યો ઘરે કેટલા કમાસ તું? એનો હિસાબ તે માંગ્યો કોઈ દી ઘરે? પણ ઘરે એનો હિસાબ માંગવાનો હોય, પોતાના લોકો પાસે હિસાબ થોડો માંગવાનો હોય. સાચું કે છે, રમત નથી કરતો ને તું. એટલે ભાઈ અમારે કહેતો ની ખબર છે, આ ખોટા ઘરમાં ઝઘડા ન થાય ને એટલે હું તને કહેતો નથી, પણ આ તું ટેન્શનમાં ફરશું ને એટલે મારે તને કેવું પડે છે. મારા બેટા મારા જ ઘરમાં આવ્યા, મારા જ ઘરનું ખાય છે અને ઉલટા જતા મારું જ લઈ જાય છે. ઉભો રહેતો. અને રોજ કઈ ઘરે બનાવેલું તો ખાવું નથી. હા, એને ખબર નથી તું ઓફિસે વહી જા ને પછી ઘરે તારી સામે બીજું બનાવ્યું અને પછી બહારથી ઓર્ડર કરી પીઝા ને બર્ગર નાન તેન બધું મંગાવીને ખાય છે. પૈસા કોણ આપે? ભાભી આપે. હે રામ, હકીકતમાં આ મને છે ને રોડ ઉપર લાવીને જ રહે. ઉભો રહેતો. નેહા, નેહા અહીં આવતો અને તારી હારે હારે છે ને તારા મદનિયાઓને લેતા આવજે. તારા હાવું આવ્યા છે. અરે આવું આવી. આ જે હમણાં એ આવ્યા ને તરત મંચુરિયન ને બધું મંગાવ્યું. શું છે તમારું? આ શું? અને મારા ભાઈ બેન ને બિચારા પહેલે પાપડ થઈ ગયા ને મદનિયા કેવું છે? મદનિયા તો મેં છે ને બહુ સારું નામ પાડ્યું. આ રાહુ કેતુની જોડી છે બે. તમને નડી જ છીએ ને કાં આવે જીજાજી? થોડુંક બોલવામાં સભ્યતા રાખો, નાના મોટાનો વર્તારો રાખો જરા. હે, હું સભ્યતા રાખું અને તમને એક ફોન કરે તો ધોડા આવો છો? ખપ ખપ કરતા ખબર નથી પડતી. એટલે માં દીકરી સર મારા આવવાનું નહીં હવે. અને એકવાર માણ આવે ને તો સારું લાગે. 15 દીએ 10 દીએ ધોડા આવત કે હારા નો લાગો. મમ્મી કાકા ને બોલાવી લો, હું તો એમ કહું છું. હા, એક કામ કરતા આખા ખાનદાન ને ગુડ હા તો બધાનું હું પૂરું કરી. તમે તારું ધણી છે ને, આવું છોડ દઉં કાકા. અરે મરદ છું મરદ, બરાબર છે? મરદની મેથી મારી નાખી તમે લોકોએ. તો તમને વાંધો શું છે અમે આવીએ તો? અને આવું શું ખાઈ જાય છે? હા, આટલું ખાય છે બિચારા. હવે કહું તમને ગણાવું. તમે અહીંયા આવીને હું કરો છો ને બધી કાંડની ખબર પડી ગઈ મને. શું શું ખબર પડી? તે પણ કામ મગજમારી કરો વાત. એ મારા વાલા સાસુમાં, આ તમે તમારા જમાઈના ઘરે આવો અને 12 મહિનાનું જે કરિયાણું લઈ જાવ છો ને એની વાત કરવી છે. હા, અને આ તારા રાહુ કેતુ જેવા ભાઈ બેન છે ને એ જ્યારે અહીંયા આવે ત્યારે એની હાથે જે પૈસા જાય ને એની વાત કરું છું. તો તમને કોણે કીધું આવું બધું? પણ તમને શું લાગે છે ભાભી, તમે ઘરમાંથી જે પૈસા આપો છો એ કોઈને ખબર નથી પડતી? તો આપું લો, એમાં શું ખોટું કર્યું? પણ આપવાની તે લિમિટ હોય.
50,000 70,000 એવા રૂપિયા નો મોકલાવાના હોય. ભાઈ કોને આપ્યા? કોઈ ન થાય કહો મેં દીકરીને ઘરના આટલું બધું નથી લેતા. આ તમારી દીકરી આપ્યા છે આને પૂછો. ચડાવે જ તમને ચડાવે છે આ તમારા ભાઈ હગો ભાઈ છે મારો. આ તો વગા છે તો એટલે જ તો ચડાવે છે બાકી સાસુ નહીં ને તમારી આ નહીં એ અરે એવા દેવો હું કઈ નાનો નથી કીકલો. બધી ખબર પડે છે કે આ ઘરમાં કઈ ખીચડી રંધાય છે ને ખીચડીમાંથી કેટલા ભાત પડે છે. એમ કહું શું ગુનો કર્યો મેં મારા મમ્મી બિચારા એકલા છે હા. કદાચ ચાપુ ચપટી આપી દીધું તો શું ખોટું કર્યું ચાપુ ચપટી ચપટી એક નંબરની કપટી છો. જો સાગર કુમાર તમે છે ને એટલા બધા મગજ ને તપાવો નહીં બરાબર છે. હજી તો હું હાલી આવું છું કે તો તમે આટલો મોટો ટોપલો મારા માથે નાખી દીધો આરોપનો. તો હું ટોપલો લઈને મારે હાલવાનું? પેલી વાર આવ્યા છો મારા સાસુમાં વાલા. તે હું દીકરીજી તમે કઈ તમારું ભૂંડું કરી નાખ્યું? લઈ જાઓ તમારી દીકરીને લઈ જાઓ. અરે વાહ હવે કઈ લઈ જાઓ. હાલે કદાચ શું તું તારે નથી રહેવાના ઘરમાં. આની જેવા તો દવા મળી જાહે. આ વાંઢો એક રખડે છે અને આ બીજું હાલ ઊભી થા. હા જાઓ. મમ્મી એમ કઈ થોડી મૂકીને જતી રહું થોડી કેમ છૂટું એમને છોડીને હું કઈ જવાની હતી ઠીક છે ના ના જા ને. તારે રહીને કરવું છે હું આટલું બધું અપમાન કર્યું તારી માનું તારી બેનનું તારા ભાઈનું બધાનું? ગામમાં છે માન માનના નામ ઉપર કાંઈ નથી હો. બસ હો, બહુ થઈ ગયું તમારું શાંતિ રાખો અરે તમે લોકોએ કર્યું એક ઓછું છે તે મને કયો છો શાંત પડવાનું. હું એમ કહું છું આ તમે જુઓ તો ખરા, અમારા ભાઈ બહેન કેવા માસૂમ છે નાના નાના અને બિચારા એકલા છે મમ્મી એકલા છે આપણે મદદ નહીં કરીએ તો કોણ કરશે બિચારી જો એના મોઢા સામું જો આના મોઢા સામું જો તમે અરે ગામના જમાઈઓને જો હારે ને ઘરનું બધું પૂરું પાડતા હોય હાવ ને કેવું ન પડે. દીકરા જેવા હોય આ તો હાસીન જમ જેવો જમાઈ મેળો. અમારે તો કોને કેવા જાવું? અમારા મોઢા વાહે કોઈ છે? આટલો કરે તોય જમ જેવો જમાય. વાહ. વાહ હજુ તો પૈડા નથી કહેતો ભાઈને તો મોટો સીપડો એટલો બધો તો હું પૌડે અને કોણ છોડી દે? કોઈ ના હવે દેખ કાંઈ એક તો વાંઢા ફરે પણ તું આ ચીંગુસ ની હારે શું કરે છે? હાલ ને આપણે બીજા પૈસા વાળા ગોતી લેવું છે. હાલ. વાહ વાહ. શરમ કર જરાક શરમ કર ના ના સાચું કે તારો ભાઈ પૈસા વાળા અંબાણીનો બાજુમાં ટંડાણી જાઓ ગોતો. આટલું બધું બોલે છે તો સાંભળવાની શું જરૂર છે? છૂટું કરી નાખી લાટ વર્ષાની જેવા. બસ મમ્મી છૂટું કરી નાખ તું આ ઢીંગલા ઢીંગલીની ખેલ છે છૂટું કરી નાખ અરે તું માં છે કે શું છે મમ્મી માનીએ છે કે આઈ નાની મોટી રજ્જક અને એવા પણ છે કોઈ દિવસ આ લોકો સાથે ખોટું નથી કર્યું અને મારી સાથે તો અલ્પંગાવા બેઠી છું મમ્મી અને ક્યાં ખોટા છે તો જ કે ને નથી આપ્યું મેં તને મદદ કરતી હતી મમ્મી કે તું એકલી છે મારા બે ભાઈ બહેન એકલા પડે છે તારી તો લાલચ જ વધતી ગઈ જેટલું આપું એટલું ઓછું પડે છતાં પણ આમનાથી છાનું માનું તો હું તને આપતી જ ગઈ તારી લાલચ વધતી જ ગઈ મમ્મી ને આજે તો તું મારા ઘર ભંગાવા સુધી આવી ગઈ મમ્મી માં છે કે શું છે તું અને મમ્મી મારા જેવી ઘણી માં હશે મને તો એવું લાગે છે કે દીકરીઓના ઘર ભંગાવે છે એનો સુખી સંસાર સારો ચાલતો હોય અને તારા જેવી માયો એના ઘરમાં જાય અને ભંગાવી નાખે તો મારા માટે તો મમ્મી આ પણ સરખાને તું પણ તું મારી માં છે અને અમારું પતિ ક્યાં જવાય એને મૂકીને તારા ઘરે આવીને શું કરીશું બીજું ઘર મંડાવશે મને સારું હવે હશે જે થયું એ ભૂલી જાઓ ને શાંતિથી રહ્યો. ભૂલ થઈ ગઈ મારી કે મેં મારા છોકરાને એમ એકલા ને હું આવી હવે નહીં આવું કામ વગર. હાલો બટા ઉભા થાવ હાલો તારું ઘર પકડીને બેસશે હાલો. અગર બાળકોને કે થઈ ગયો હોય સારું ભાઈ તેથી ભૂલી જાવ માફ કરી દે બાપીને. સાગર નહીં માં ચાલ મને આવીને જ રસ્તો